5 કિલો મોકલાવું મારા વાલા. તો કેમ છો મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણા આ નવા પાંગા જેવા વિડીયોમાં. તો આજે પણ આપણે જવાના છે આપણી વાડીએ અને વિડીયો છેલ્લે લગી જોતા રહેજો. અને હજી 1-2 જગ્યાએ જવાનું છે તો આખો વિડીયો જોજો, બહુ જ મજા આવશે. તો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને પહેલાં ગેટ આપણે ખોલી નાખી અને પછી આપણે અંદર જઈ. તો આપણે આવી ગયા છે આપણી વાડીની અંદર અને આ બાજુ જુઓ તમે, ટાંકો આખો ભર્યો છે અને ઓયડી સામે છે અને આ બાજુ એક લીમડો છે. તો હાલો આપણે અંદર જઈ અને પડામાં આંટો મારી શું હાલે છે, શું આવ્યું છે એ બધું જોઈએ આપણે. અને જો ભાઈ અહીં તમે એકવાર નજારો જુઓ, મસ્ત નજારો છે સવારનો, જુઓ તમે. અને આ બાજુ એક લીમડે ભેંસ બાંધી છે ને એક અહીંયા ભેંસ બાંધી છે, જુઓ તમે. હાલો તો આપણે જઈએ અંદર પડામાં. તો આપણે જતા હતા પડાની અંદર, પણ અહીંયા કણે જુઓ તમે, અહીંયા તાર બાંધી દીધા છે. તો આપણે હવે ધ્યાન રાખીને અંદર જવું પડશે, નકર અહીંયા હવે ચોટી આવે. જુઓ તમે, જો પડાનો નજારો જુઓ તમે, એક નંબર વ્યૂ છે અત્યારે સવારનો. તો આપણે જઈએ હવે પડાની અંદર અને જુઓ તમે, અહીંથી એક વાર લોકેશન જુઓ તમે, એક નંબર લોકેશન છે. અને અત્યારે સવારમાં નજારો પણ એક નંબર આવે, જુઓ તમે. હાલો આપણે હજી હામાં સેઠે જવાનું છે, તો વિડીયોને છેલ્લે લગી જોતા રહેજો, બહુ મજા આવશે. તો આપણે પડામાં એક આ કોથળી જોઈ, તો એમાં આપણને એમ થયું કે આમાં કંઈક ખજાનો હશે. તો આપણે જોયું તો આમાં તો કાંઈ ન નીકળ્યું. તો આપણે પછી અહીંયાથી માંડ્યા હાલવા. તો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીના હામાં શેઠે અને જો તમે અહીંથી એકવાર લોકેશન જુઓ, વ્યૂ જુઓ તમે, એક નંબર લોકેશન છે, જુઓ તમે. તો આપણે હવે જઈશું અહીંયાથી સામેની સાઈડ, જુઓ તમે. તો આપણે પહોંચી ગયા છીએ સામેની સાઈડ. તો જુઓ તમે, અહીંથી એકવાર વાડીનો નજારો જુઓ તમે, મસ્ત લોકેશન છે અને એક નંબર વ્યૂ છે, જુઓ તમે. પડું જુઓ તમે. ને આવા તડકાનો ભાઈ તમે આ ઝાડવાનો સાયો જુઓ તમે. આવા સાંયે આપણે સૂતા હોય ને તો મજા જ રાખે હો. અને આ વાડીની ફરતે બાજુ આ બાવરાની ઝાડિયું કરેલી છે, તો એને તમારી ભાષામાં શું કહેવાય એ કોમેન્ટ કરજો. અહીંયા તો વાઇડ કે છે અને તમારી ભાષામાં અહીંયા કણે શું કે, તો એ કોમેન્ટ કરજો જરાક. ને પછી આગળ જતા જતા આપણી નજર આ ભાઠા ઉપર પડી. જો તમે, આ ભાઠામાં જ્યાં કોકને એક મૂક્યો હોય ને તો એને બીજી વાર આપણો સારો ન કરે. જો તમે આ ભાઠો જુઓ તમે. તો પછી આપણે અહીંયાથી હાલ્યા જતા હતા. તો જુઓ તમે, આ કોથળી મને પાછી દેખાણી, તો મેં કીધું હજી આમાં ખજાનો હશે. તો આપણે એ કોથળીને લઈને જોયું અંદર, તો એમાં કાંઈ ન નીકળ્યું. તો આપણે અહીંયાથી ને માંડ્યા હાલવા. તો આપણે હજી આગળ જતા હતા. તો જો તમે, અહીંયા કણે તો પાવેલું પડ્યું છે, તો અંદર તો હવે જવાય નહીં. તો હવે આપણે અહીંયાથી સાઈડમાંથી આપણે જઈએ, જો તમે, સાઈડમાંથી આપણે જઈએ. તો અહીંયા કણે આપણે જઈએ, 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 તો અહીંયા
પણ અહીંયા જોયું તો અહીંયા તાર બાંધ્યા હતા. તો પછી આપણે અહીંયાથી વળી ગયા પાછા. તો પછી આપણે અહીંયાથી માંડ્યા હાલવા. અને જો તમે અહીંયાથી એકવાર લોકેશન જુઓ તમે. આ ધોરિયાનો નજારો જ એક નંબર છે. જુઓ તમે. તો આપણા પડામાં વાવી છે મેથી. જુઓ તમે. 5 કિલો મોકલાવું મારા વાલા? નહીં. એટલે પણ હજી ઉગવાની બાકી છે. ઇતને તેજસ્વી લોગ હે હમારે. તો પછી આપણે માંડ્યા ધોરિયામાં હાલવા. હરવે માંડ્યા હાલવા હો. તો પછી આપણી નજર પડી આ સકડા ઉપર. તો આ સકડાનો ફૂલ વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકી દીધો છે. તો તમે જઈને જોઈ આવજો. અને ડિસ્ક્રિપ્શનમાં આપણી એની લિંક મૂકી દઈશું. એટલે તમે ન જોયો હોય તો જોઈ આવજો. અને તોય હાલો ભાઈ આપણે એ સકડો બતાવી દઈએ. પણ જો અહીંયા તો પાછા તાર આવી ગયા. તો ભાઈ આપણે હવે પાછું જવું પડશે. તો અહીંથી આપણે હવે વહી ગઈ પાછા. તો આપણે અહીંયા જતા હતા પણ આ ભેંસની અહીંયા પાડી છે. તો આપણે હાલો પાડી બતાવી દી. જુઓ તમે આ પાડી થોડીક બીવે છે. પણ જુઓ તમે. અને આપણે અહીંયા હાથ ફેરવી. જુઓ તમે. પણ આ ભેંસ ભાઈ વટકે છે. જુઓ તમે. હું પાડી પાસે ઊભો હોઉં એટલે આ ભેંસ વટકે છે. જુઓ તમે. અને આ જુઓ તમે. આ ભેંસ જુઓ કેવી સિંગડા વાળી મોટા માથારી સામું જોવે છે. જો તો કેવી સામું જોવે. જુઓ તમે. તો પછી હું વિચારતો હતો કે આ પાણીનો અવાજ ક્યાંથી આવે છે. તો જુઓ તમે આ એકવાર જુઓ. આને ભાઈ કહેવાય ભેંસ મૂત્ર. લેકિન એક સેકન્ડ. અને આ પીવાથી ભાઈ બુદ્ધિ આવે હો. ચાલ ચૂટ. અને જેને બુદ્ધિ લાવી હોય એ કહેજો, કોમેન્ટ કરજો. એટલે આપણે એને ભેંસ મૂત્ર સ્પેશિયલી પીવડાવશું. તો જો તમે આ સકડો જોઈ લ્યો. જો કે આપણે આના પહેલાંના વિડીયોમાં આપણે આ સકડો બતાવી દીધો હતો. અને ફૂલ વિડીયો આના ઉપર કર્યો હતો. તો તમે વિડીયો જોતા આવજો, બહુ મજા આવશે. તો આપણે આવી ગયા છીએ પાછા ટાંકે. તો જુઓ તમે આ ટાંકો આખો ભર્યો છે. અને જુઓ તમે આ ટાંકો આખો ભર્યો છે. અને આમાં નાહવાની મજા આવે. જો પાણી જો તમે એકદમ તાજું પાણી. તો પછી આપણે વાડીએથી જતા હતા. તો મને આ સીડી દેખાણી. તો મેં કીધું આ સીડી રહી વાદર ઉપર જવાની લાગે. તો મેં કીધું હાલો હું વાદર ઉપર વહી જાઉં. તો હું માંડ્યો સીડી ચડવા. એ પડી જવાનું. તો પછી મેં કીધું હવે આપણે વાદર ઉપર નથી જવું ને આપણે નથી ચડવી સીડી. તો પછી આપણે અહીંયાથી માંડ્યા હાલવા. તો પછી મારી નજર આ બંબુડા ઉપર પડી. જો તમે આ બંબુડા. પછી મને એમ થયું કે આ બંબુડા શેના હશે. તો હાલો આપણે અંદર જઈને જોઈએ આપણે બંબુડા અંદર શું છે. અને આપણે અવાજ કરી. તો પછી મને એમ થયું કે હાલો આપણે આ બંબુડા ઉપર ચડી. તો આપણે આ બંબુડા ઉપર ચડી ગયા. જુઓ તમે. અને અહીંથી ભાઈ લોકેશન જુઓ એક નંબર લોકેશન. અને વ્યૂ પણ મસ્ત આવે છે. જુઓ તમે. તો પછી આપણે આ બંબુડા ઉપરથી ધૂમકો માર્યો. તો મને એમ થયું કે મેં વાદર ઉપરથી ધૂમકો માર્યો. તો ફાઇનલી આપણે વાડીનું બધું જોઈને આપણે પોગી ગયા ગેટે. તો હવે આપણે પહેલાં ડાયરેક્ટ ઘરે જઈશું. અને ઘરેથી આપણે 1-2 જગ્યાએ જવાનું હોય. તો આપણે અહીંયા જઈ હાલો. તો આપણે પહેલાં ગેટ ખોલી લઈ અને પછી આપણું બાઇક કાઢી બહાર. અને પછી આપણે જઈ. તો ફાઇનલી આપણે ગેટ ખોલીને આપણે હવે નીકળી ગયા બહાર. અને હવે જઈ છીએ પહેલાં ડાયરેક્ટ ઘરે. તો આપણે ગેટ બહાર નીકળીને પછી મને યાદ આવ્યું કે ગેટ બંધ કરવાનું તો ભૂલી જ ગયો.
તો પછી આપણે બાઇક અહીંયા ઊભું રાખીને પછી આપણે ગયા ગેટ બંધ કરવા. તો આપણે ગેટે પહોંચીને ગેટ કર્યો બંધ અને આંકડીઓ વાંચીને આપણે હવે જઈશું હાલો ઘરે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચીને આપણી રોલ્સ રોયલ બહાર કાઢી ચાલ ચૂટ ને આપણે નીકળી ગયા બહાર. અને આજે છે શનિવાર, તો આપણે જવાનું છે હનુમાનજી દાદાના દર્શન કરવા હનુમાનજીએ. તો વિડીયોમાં છેલ્લે લગી જોતા રહેજો અને બહુ મજા આવશે. અને આપણે જવાનું છે જંગલમાં અને તમને જંગલ પણ બતાવશું, કેવું છે જંગલ ને એ બધું બતાવશું. તો છેલ્લે લગી વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે અને તમને પણ હનુમાનજી દાદાના દર્શન કરાવશું. તો જુઓ તમે, આપણે આ એક રફ રસ્તો છે, અહીંયાથી આપણે જવાનું છે. અને જુઓ તમે આ રસ્તો જુઓ અને ફરતી બાજુ ખાયણું ને એવું બધું છે, એટલે આપણે આવા રસ્તા ઉપર જવાનું છે. અને હજી તો જંગલ તો બાકી જ છે, એટલે જંગલ તમને બતાવવાનું છે. તો વિડીયો છેલ્લે લગી જોતા રહેજો અને મજા આવશે. હાલો આપણે જઈએ. ને ભાઈ આ ખટારા વાળાએ તો નાખી હો. આમ જો તો કેટલી ડમરી ઉડાડે. આમ જો તમે, આમાં બાઇક લઈને આવ્યા હોય ને એટલે તો આપણે ભરી રહી ધોઈડ. તો જુઓ તમે, આ ફરતી બાજુ આ ખાયણું નકરી ખાયણું જ છે અને પાણી પણ ભર્યા છે. જુઓ તમે, આ વરસાદના પાણી ભરાણા હોય એ જુઓ તમે. અને પવન ચક્કીઓ અહીંયા ઘણી પવન ચક્કીઓ આ બાજુ છે. તો જુઓ તમે, તો ફાઇનલી વનરાવન હનુમાનજી દાદાનું બોડિયું આવી ગયું છે. અને અહીંથી આપણે વરીને જંગલમાં એન્ટર થવાનું છે. તો જો તમે, આપણે ફાઇનલી જંગલમાં એન્ટર થઈ ગયા છે. અને અહીંથી જ હનુમાનજી દાદાના દર્શન કરવા અહીંયા મંદિરે જવાય છે. તો તમે વિડીયો છેલ્લે લગી જોતા રહેજો, બહુ મજા આવશે અને તમને પણ દર્શન કરાવશું. તો હાલો આપણે જઈએ. તો જો તમે, ખાલી આ ફરતી બાજુ જંગલ છે અને જંગલના વચ્ચોવચ અમે હાલી હી. તો જો તમે આ જંગલ જુઓ તમે, અહીંયા ભાઈ હાલતા દીપડા અને સિંહ ને એવું બધું આડું પડે, એટલે ભાઈ ધ્યાન રાખવું પડશે. અને આવડાને મેં કહી દીધું છે કે તમે કાચ બાચ બધું બંધ કરી દીજો, કેમ કે હાલતા દીપડા ને સિંહ ને વાઘ ને એવું બધું હાલતા નીકળી જાય, એટલે ધ્યાન રાખવું જરૂરી છે. તો જો તમે આ જંગલ જુઓ અને બધા આ ઝાડવા જુઓ તમે, બીક લાગે એવા તો ઝાડવા છે. અને જુઓ તમે, અહીંયા કોકનું બાઇક પડ્યું હતું, કોક આવ્યું છે અહીંયા, એ પણ દર્શન કરવા આવ્યા છે. તો આપણે હવે જઈએ દર્શન કરવા. તો જો ભાઈ, અહીંયા કણે જંગલના વચ્ચોવચ એક હોંકરો નીકળે છે. અને આ હોંકરો ભાઈ બીક લાગે એવો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી દાદાના મંદિરે. તો જો તમે, આ બાજુ હનુમાનજી દાદાનું મંદિર. અને પહેલાં આપણે ગાડી પાર્કિંગ કરી નાખી અને પછી આપણે દર્શન કરવા જઈ. તો તમે વિડીયો છેલ્લે લગી જોતા રહેજો અને તમને પણ દર્શન કરાવવા જઈશું. અને હાલો આપણે જઈ. તો ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરીને નીચે ઉતરી ગયા અને હવે આપણે જઈ અંદર મંદિરમાં. તો તમે વિડીયો જોવો અને તમને પણ હાલો આપણે દર્શન કરાવી. એટલે હાલો આપણે જઈએ અંદર. તો જુઓ, અહીંયા જ દરવાજા પાસે બે હનુમાનજી દાદાની મૂર્તિ છે. તો હાલો અને આપણે અંદર જઈ. અને જુઓ તમે, આ મંદિર જુઓ, ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા આવે છે. અને જુઓ તમે, આપણે પગે લાગ્યા અને હવે ડંકો વગાડી નાખી.
તો આપણે મંદિરનો દરવાજો ખોલી નાખ્યો અને જો તમે પણ દર્શન કરી લ્યો અને અમે પણ અહીંયા દર શનિવારે આવી જ છીએ દર્શન કરવા, તો તમે પણ આવજો અને તમે પણ દર્શન કરી લ્યો. તો આપણે પહેલાં હનુમાનજી દાદાને તેલ ચડાવી દઈએ. તો આપણે હનુમાનજી દાદાને તેલ ચડાવી દીધું છે અને હવે અગરબત્તી કરી નાખી. તો હાલો આપણે દર્શન કરી લઈએ. તો તમે આ મંદિર જુઓ, મંદિર પણ મસ્ત છે અને આ મંદિર જંગલની વચ્ચોવચ આવેલું છે. તો તમે પણ દર્શન કરવા આવજો. તો જુઓ તમે આ મંદિર જુઓ, મંદિર પણ મસ્ત છે અને જુઓ તમે આ અને આ મંદિરે અહીંયા ઝાડવા પણ મસ્ત છે અને અહીંયા ખૂણામાં બગીચો છે. તો જુઓ તમે અહીંયા બાપુ હુતા હે. અહીંયા કણે એક બાપુ રે હે, એ બાપુ અહીંયા કણે સાઈડમાં ખાટલો નાખીને હુતા હે. અને હાલો આપણે આમ અંદર જઈ તમને બધું બતાવી. જો તમે આ બાપુ અહીંયા હુતા હે અને હાલો આપણે આમ જઈ બધું બતાવી તમને. તો જો તમે ઝાડવા પણ મસ્ત છે અને અહીંયા આપણે ગાયોને ને બધું ખવડાવવાનું છે. અને અહીંયા જો એક વાસડો છે. અહીંયા ભાઈ ગાયું પણ મસ્ત છે અને જો તમે અને આ ગાયનો તબેલો છે. તો જો તમે આ અંદર ગાય તો અત્યારે હે નહીં, ગાયું બધી ચરવા ગઈ હશે, તો અત્યારે તો ગાયું હે નહીં. પણ જો તમને આ તબેલો બતાવી દો, અહીંયા જ ગાયું બાંધે છે અને ગાયું તમે જોવો તો તમને ખબર પડે, મસ્ત જ ગાયું છે બધી. અને આ કૂતરું જુઓ તમે, આ કૂતરું ગલુડિયું, અહીંયા ગલુડિયા 2-3 ગલુડિયા છે. તો તમે આ બધું જુઓ, મસ્ત જ અહીંયા મજા જ આવ્યા રાખે તમે આવો ને એટલે. જુઓ તમે અને આ પાછળ એક ગેટ છે, અહીંયાથી ગાયોને બારે ચરવા મોકલે. અને અહીંયા બધું આ ખાણ છે ગાયનું અને આ બાજુ રેતીનો એક ઢગલો પડ્યો છે અને જુઓ તમે. તો અહીંયા કણે બધા મણિંદાનું બધું સામાન પણ મૂકેલો છે, બધા વાસણ પણ મૂકેલા છે. અને જો તમે અહીંયા કણે આ બાપુનો ફોટો પણ છે, જે બાપુ અહીંયા જ રહે છે એ બાપુનો જ છે ફોટો. અને વાસણ તમે જુઓ, અહીંયા બધા જે મણિંદા કરવા આવે હનુમાનજી દાદાના, તો એના પણ વાસણ પડ્યા છે. અને અહીંયા બધા મણિંદો કરે અને જુઓ તમે બધું, જો તમે આ મંદિર. તો ફાઇનલી આપણે હનુમાનજી દાદાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અને જો તમે અહીંયા બહારથી આ મંદિર જુઓ, મંદિર પણ મસ્ત છે અને જુઓ તમે આ બધું. તો હવે આપણે જઈશું ઘરે. અને તમે આ જંગલ જુઓ ભાઈ, જંગલ પણ મોટું જબર છે અને અહીંયા પ્રાણી પણ ઘણા છે. તો ફાઇનલી આપણે હનુમાનજી દાદાના દર્શન કરીને આપણે બેસી ગયા છીએ આપણી રોલ્સ રોયલમાં. તો રોલ્સ રોયલની ચાવી ચાલુ કરી અને ગેર પાડ્યો અને હવે આપણે જઈશું ઘરે. તો જુઓ તમે આ જંગલ જુઓ અને ઝાડવા પણ જુઓ તમે, આ બાવરા ને એવું બધું ઘણું ઘટાદાર જંગલ છે. અને મેં પાછું આવડાને કહી દીધું છે કે તમે કાચ બાચ બધું બંધ કરી દેજો, કેમ કે હાલતા સિંહ ને દીપડા ને એવું બધું આવી જાય, એટલે બધું બંધ કરી દેજો. અને જુઓ તમે આ જંગલના વચ્ચોવચ્ચ એક હોંકરો નીકળે છે અને જુઓ તમે આ હોંકરો જુઓ તમે. તો આપણે જતા હતા ઘરે અને જતા જતા આપણને આ ગાયનું ટોરું આપણને જડી ગયું. તો જુઓ તમે આ ગાયું બધી ચરવાવાળી ગાયું બધી આમ ક્યાંક જાય છે. તો જુઓ તમે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જંગલની બહાર. તો હવે આપણે જઈશું ઓન ધ વે
ઓન ધ રફ રસ્તો ઘરે. તો ફાઇનલી આપણા ગામનો રોડ આવી ગયો છે. તો હવે આપણે જઈશું ઓન ધ વે ઘરે. તો તમે વિચારતા હશો કે આ હમણે ઘરે જવાનું કહેતો હતો ને આ બાઇક લઈને પાછો ક્યાં ઉપડી ગયો. તો તમને એક જંગલમાં એક ભૂતિયા ખાણ છે એ તમને બતાવવાની રહી ગઈ હતી. તો આપણે હવે પાછા જઈએ જંગલમાં અને એ ભૂતિયા ખાણ તમને બતાવશું. એમાં ભૂત પણ ઘણા થાય છે. તો એ ખાણ જોઈને જ બીક લાગે એવી છે. તો તમે આ વિડીયો છેલ્લે લગી જોતા રહેજો. હજી આપણે તમને ભૂતિયા ખાણ બતાવશું. અને અમારે અહીંયા કણે તો ભૂતિયા ખાણ પણ કહે છે અને KGFની ખાણ પણ કહે છે. જેમ કે આપણે KGF મૂવી આવ્યું તો એમાં આપણે જે બધું કરતા હતા ને ખાણનું ને બધી, તો એવી જ એવી ખાણ આપણે અહીંયા કણે છે. તો એ તમને બતાવવાના છે KGFની ખાણ અને ભૂતિયા ખાણ પણ છે. તો તમે વિડીયો છેલ્લે લગી જોતા રહેજો, બહુ મજા આવશે. તો જો તમે એકવાર આ નજારો જુઓ ભાઈ, આ સૂર્ય તમે જુઓ અને બધો આમ નજારો જુઓ, મસ્ત જ નજારો. આવા ટાઈમે ફરવાની પણ બહુ મજા આવે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભૂતિયા ખાણ, મતલબ કે KGFની ખાણે. એ રસ્તો જ્યાં જાય ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો આપણે એ રસ્તે હવે જઈ અને તમને આપણે ખાણ બતાવશું. તો તમે વિડીયો જોઈજો, બહુ મજા આવશે. તો જો તમે આ ખાણનો રસ્તો અંદર જાય છે તો પહેલાં આપણે તમને ઉપરથી બતાવી દઈએ. જો તમે અહીંયા કબૂતરા પણ છે. તો આપણે હવે અહીંયા પડખે જઈએ હાલો કબૂતરની. તો જો ભાઈ આ કબૂતર બધા ઉડી ગયા અને જો ભાઈ અહીં તમે આ ખાંડનો વ્યૂ જુઓ અને કબૂતરા બધા ઉડી ગયા અને જો નીચે પાણી ભર્યું છે અને કેટલી ઊંડી ખાણ છે જુઓ તમે ભાઈ. જો તમને આને ભૂતિયા ખાણ પણ કહેવાય છે અને KGFની ખાણ પણ કહેવાય છે. આમાં KGFના નવા એક્સપેરિમેન્ટ થયા છે. તો તમે જુઓ તમે આ કેવડી ખાણ છે જુઓ. તો આપણે હવે આ પથ્થર નીચે પાણીમાં ઘા કરીને જોઈશું કે કેટલો વારે પથ્થર પહોંચે છે. તો આપણે ઘા કર્યો ને જુઓ તમે પથ્થર નીચે પડી ગયો. તો આમાં હરખી ખબર ન પડી, પણ હવે આપણે બીજો એક પથ્થર નીચે ઘા કરશું. તો જુઓ તમે આપણે ઘા કરી દીધો ને હજી નથી પહોંચ્યો, હવે પહોંચ્યો જુઓ તમે. તો ભાઈ વાર પણ એટલી બધી લાગે છે નીચે પહોંચતા. તો એમાં તમે અંદાજો મારી શકો કે કેટલી ઊંડી ખાણ હશે. તો જુઓ તમે આ બીજો એક પથ્થર નાખ્યો તો અને જુઓ તમે આ ખાણ જો. હવે આપણે બીજો એક પથ્થર નાખી તો નાખી દીધો અને હજી નથી પહોંચ્યો, હવે પહોંચ્યો ઠેઠ જુઓ તમે. તો જુઓ તમે અહીંયા એક આ મોટું મધ છે, મોટા માખારું મધ છે. તો આપણે હવે એ મધને તમને દેખાડી. અને જુઓ તમે બસ આટલું જ દેખાય છે. બહુ પડખે જ જો કે આવી ગયા છે, પણ જુઓ તમે. તો આપણે જોયું કે નાના પથ્થર તો નાખ્યા, પણ હવે આપણે મોટા પથ્થર નાખી તો નાખી દીધો અને હજી નથી પહોંચ્યો, હવે પહોંચ્યો જુઓ તમે. તો હવે આપણે બીજો એક પથ્થર નાખશું અને એ જોઈશું કે કેટલી વારે નીચે પહોંચે છે. જોજો તમે આ બીજો પથ્થર લઈ લીધો છે અને જુઓ તમે હવે આપણે નાખશું અને આ જો તમે આ નાખી દીધો છે અને આ હવે પહોંચ્યો જુઓ તમે. અને નીચે પાણી પણ ઘણું ઊંડું છે. અને હવે આપણે જઈ છીએ
અંદર ખાણમાં અંદર આપણે જઈશી તો તમે વિડીયો જોજો. અંદર ખાણનું પણ અંદરનું તમને બતાવશું. તો જુઓ તમે અહીંયા ભાઈ આપણે બાઇકમાં લીવર ન દેવું પડે, એમનામ જ હાલ્યું જાય. જુઓ તમે, અને અમુકની બ્રેક મારવી પડે, નકર તો એમનામ ક્યાંય વહી જાય. તો જુઓ તમે હરવે હાલ્યું જાય છે બાઇક. જુઓ તમે, અને રસ્તો પણ કપચીવાળો છે, તો બધું ધ્યાન રાખવું પડે, નકર તો બાઇકે ક્યાંય જાય અને આપણે ક્યાંય જઈ. તો જો તમે પાણા પણ વચ્ચે કેટલાય આવે છે. તો હવે આપણે અંદર જઈ. જુઓ તમે, આપણે અડધે તો હજી જો કે અડધે નથી આવ્યા, પણ આપણે જે ધાર હતો તે ઉતરી ગયા છે. અને જો તમે અહીંયા વચ્ચે પાઇપ પડી છે, તો હવે આપણે પાઇપ ટપાડી અને આપણે પાછા હવે ચાલુ કરીને જવા દીધું. જો તમે હજી તો ઘણું બાકી છે, હજી હાવ નીચે જવાનું છે. તો જો તમે હવે આ રસ્તા પ્રમાણે તમે અંદાજો લગાવી શકતા હશો કે અંદર ખાણના અંદર કેટલી ઊંડી હશે. જુઓ તમે, અને અહીંયા રસ્તો પણ હાવ ખરાબ છે. તો જુઓ તમે રસ્તો, જો હજી આપણે હવે પહોંચી ગયા છીએ નીચે હાવ. અને હજી અહીંયા કણે તો વરસાદનું પાણી ભરી ગયું છે, નકર હજી આપણે નીચે જઈએ કે આ ખાણની નીચે. પણ અહીંયા કણે હવે પાણી આવી ગયું, એટલે હવે તો આપણે અહીંયા બાઇક મૂકી દઈ. અને જુઓ તમે અહીંયા કણે આ લોકેશન જુઓ તમે, પાણી ભર્યું છે, અને પાણી પણ ઘણું ઊંડું છે. અને જો આ પથ્થર કેવડા પથ્થર પડ્યા છે. તો જુઓ તમે આ બધું, અને ઉપલી દિવાલ જો આપણે ઉપલી દિવાલ અહીંયા કણે હતા. જુઓ તમે પાણી ભર્યું છે. જો આને ભૂતિયા ખાણ પણ કહેવાય છે. અને જો તમે ઉપલી ટંગલી ટોચે અહીંયા આપણે હમણાં હતા, અહીંયાથી આપણે પાણા નીચે નાખતા હતા. જો તમે, તો ફાઇનલી તમને આ ભૂતિયા ખાણ મતલબ કે KGFની ખાણ બતાવી દીધી છે. તો તમને આ પાંગા જેવો વિડીયો કેવો લાગ્યો? જો કે આ પાંગા જેવો નથી ભાઈ, સારો જ છે. એટલે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો ને મારા વાલા.